નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમમાં, જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલ. તો પેન્શનર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ, જે તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે મિત્રો. તો ગુજરાત સરકારનો એક મોટો નિર્ણય ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજરોજ તારીખ 15/4/2026ના રોજ જાહેર થયો છે પેન્શન વધારા અંગેનો પરિપત્ર. તો મિત્રો, શું પરિપત્ર છે, શું પરિપત્રમાં લખેલું છે, તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે અમે તમારા માટે ગમે તેવી પરિસ્થિતિઓ હોય તો પણ વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાનું ચૂકતા નથી. તો ખાસ કરીને તમારે એક નાની એવું કામ કરવાનું છે. અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને એક લાઇક પણ કરી દેવાની છે, જેથી કરીને અમે તમારા માટે રોજ આવા નવા વિડીયો છે તે બનાવી શકીએ. તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને અમને પણ પૂરતું પ્રોત્સાહન મળતું રહે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો એપ્રિલનો અડધો ભાગ એટલે કે એપ્રિલ મહિનાનો અડધો મહિનો પૂરો થઈ ગયો છે, પરંતુ મોંઘવારી ભથ્થા અંગે કોઈ જાહેરાત ન થવાથી કર્મચારીઓ તેમજ પેન્શનરો ચિંતિત છે. તો હવે સમાચાર આવી રહ્યા છે કે એપ્રિલ મહિનો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખાસ રહેશે. તો ડીએ વધારાનો માર્ગ મોકળો થઈ ગયો છે. તો અહેવાલો અનુસાર કર્મચારીઓને બાકી રકમની સાથે ડીએમાં વધારો પણ મળશે મિત્રો. તો ખાસ કરીને એપ્રિલ મહિનો અડધો વીતી ગયો છે, પરંતુ જે જાહેરાત માર્ચ મહિનામાં થવાની હતી તેની જાહેરાત એપ્રિલ અડધો વહી ગયો તેમ છતાં થઈ નથી. તો હવે એપ્રિલ મહિનામાં કંઈક ખાસ સમાચાર આવવાની શક્યતા છે. તો સૌથી પહેલાં કેન્દ્ર સરકારને ડીએમાં વધારો મળશે, અને ત્યારબાદ ગુજરાત સરકાર પણ થોડા જ દિવસોમાં દરેક પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરતી હોય છે. વિગતવાર વાત કરીએ તો કર્મચારીઓ જાન્યુઆરી ડીએની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ડીએ વધારવાથી કર્મચારીઓના પગારમાં પણ નોંધપાત્ર વધારો થવાનો છે. તો આ દરમિયાન કર્મચારીઓ માટે એક મોટી અપડેટ છે. તો ડીએ વધારાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અહેવાલો અનુસાર સરકાર ટૂંક સમયમાં 1 કરોડથી વધુ કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ડીએ વધારાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. અને આ વિલંબિત ડીએ લાગુ ન થવાય ત્યાં સુધી કર્મચારીઓને બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ પણ ચૂકવવામાં આવશે મિત્રો. તો જ્યાં સુધી વધારો જાહેર ન થાય તો 1 જાન્યુઆરીની અસરથી દરેક મહિના માટે જે બાકી ડીએ એરિયર્સ છે તે દરેક કર્મચારીઓ તેમજ પેન્શનરોને ચૂકવવા પાત્ર રહેશે. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. તો સરકાર મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવાની તૈયારી કરી રહી હોવાને એક અહેવાલ છે. તો જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધીના જે એઆઈસીપીઆઈ ડેટાને આધારે એવું માનવામાં આવે છે કે હવે ડીએ 58%થી વધીને 60% થશે. તો સારા સમાચાર એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, જેનાથી કર્મચારીઓને નોંધપાત્ર બાકી રકમ મળશે મિત્રો. તો ખાસ કરીને દરેક કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી 2026ની અસરથી મોંઘવારી ભથ્થામાં વધારો મળવાનો છે. તો ધારો કે જાહેરાત કદાચ આ મહિનામાં થાય તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ અને એપ્રિલ એમ 4 મહિનાનું ડીએ એરિયર્સ છે તે પણ એકસાથે ચૂકવવા પાત્ર છે તે થતું હોય છે. ત્યારબાદ વાત કરીએ તો રાઉન્ડ ફિગર અનુસાર ડીએ નક્કી કરવામાં આવે છે. તો વર્ષ 2025 માટે સરેરાશ ગ્રાહક ભાવ સૂચકાંક 145.54 પર સ્થિર રહ્યો હતો. તો વર્તમાન ફોર્મ્યુલા મુજબ ગણતરી કરીએ તો ડીએ આશરે 60.33% થાય છે. તો સરકાર આ આંકડાને ગોળાકાર કરીને નક્કી કરે છે. તેથી કર્મચારીઓને હવે 60%ના દરે મોંઘવારી ભથ્થું મળશે, જે તેમના માટે રાહત હશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને આટલી બાકી રકમ છે તે એક સાથે મળશે. તો નવા પગાર પંચ અંગે
સરકારે નવેમ્બર 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરી હતી, પરંતુ તેની અંતિમ ભલામણો કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. તો સરકારે તે પણ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી નવું કમિશન તેમના અહેવાલો રજૂ ન કરે ત્યાં સુધી વર્તમાન ફોર્મ્યુલાને આધારે મોંઘવારી ભથ્થું ચૂકવવાનું ચાલુ રહેશે. તો આ નિર્ણય પાછલી અસરથી અમલમાં આવશે, તેથી કર્મચારીઓને જાન્યુઆરીથી અમલીકરણ સુધી સમગ્ર બાકી રકમ છે તે ચૂકવવામાં આવશે મિત્રો. ત્યારબાદ અંતમાં જોઈએ તો શું ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે? તો નિયમો અનુસાર જ્યારે પણ નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે અગાઉના ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે છે અને ડીએની ગણતરી શૂન્યથી શરૂ થાય છે. જોકે સંક્રમણ સમયગાળા દરમિયાન જૂની પેટર્ન ચાલુ રહેશે અને 8મા પગાર પંચની ભલામણો લાગુ થતાની સાથે જ કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. એવી અપેક્ષા છે કે સરકાર હવે ટૂંક સમયમાં ડીએ વધારાની જાહેરાત છે તે પણ કરશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.